સુરતમાં શહેરમાં ઓપરેશન સિંદૂર સર્કલ મુદ્દે વિવાદ સર્જાયો છે। જાહેર રોડ પર બિલકુલ વચ્ચે ઓપરેશન સિંદૂરના નામે સર્કલ બનાવાયું છે। સર્કલ પર સૈન્ય વિમાનની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે। સર્કલ બનાવતા પહેલા મંજૂરી લેવામાં આવી કે નહીં તે સૌથી મોટો સવાલ છે। એક તરફ સાંસદ મુકેશ દલાલે સર્કલ બનાવવા મનપાને રજૂઆત કરી હતી, માત્ર અડાજણ રાંદેરમાં જ સર્કલ બનાવવા કરાઈ હતી રજૂઆત પૂર્વે જ અન્ય સ્થળ પર મોટું સર્કલ બની જતા સવાલ પણ ઉઠ્યા છે। શું સર્કલ મામલે સુરત પાલિકાને કોઈ જાણ નથી? ઉલ્લેખનીય છે કે લોકસભા સાંસદ મુકેશ દલાલે ઓપરેશન સિંદૂરને વધાવતા અને ભાવિ પેઢીને પણ તેનાથી ગર્વ થાય તે હેતુથી ઓપરેશન સિંદૂર સર્કલ બનાવવાની માંગ કરી છે અને આ સાથે જ મનપા કમિશનર શાલિની અગ્રવાલને પણ પત્ર લખી કેટલાક સ્થળો પર સૂચવ્યા હતા। અડાજણમાં ટીપી 13માં પ્રાઇમ આર્કેડ પાસે સર્કલ બનાવવા તેમણે સૂચન કર્યું હતું। આવનારી પેઢી પણ ઓપરેશન સિંદૂરના મિશનને યાદ રાખી છે। આથી તે માટે મેં રાંદેર અડાજણમાં કેટલાક સ્થળોએ ચકાસણી કરીને જે પ્રોપર લાગતું હોય તે સ્થળે એક ઓપરેશન સિંદૂર સર્કલનું કાયમી ધોરણે નિર્માણ કરવા માટે મેં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે, જેમાં સાંસદશ્રીની ગ્રાન્ટ પર નીતિ નિયમે અનુસાર વપરાઈ શકતી હોય તેમાં ગ્રાન્ટ આપવા પણ તૈયાર। એક તરફ સાંસદ દ્વારા રજૂઆત કરાઈ છે તો બીજી તરફ અન્ય સ્થળે સર્કલ બનતા અનેક સવાલો પણ ઉઠ્યા। સમગ્ર ઘટનાની જાણ પાલિકાને અજાણ હોય તેવું પણ હાલ લાગી રહ્યું છે।